અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ કોણ? જિગ્નેશભાઈ અંડાડિયા કે પછી શહેર ભાજપાના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના? કેમ કે આજે પાલિકાના દબાણ હટાવવાના મામલે રજૂઆત કરવા ગયા લોકોની ફરિયાદમાં પાલિકાના પ્રમુખને બદલે શહેર ભાજપાના પ્રમુખે જ જવાબ આપવામાં આવતા અને હવે પાલિકાનો કબજો શહેર ભાજપાના પ્રમુખે લીધો હોવાની ચર્ચા શરૂ થઈ છે. અંકલેશ્વર નગરપાલિકામાં પ્રજાહિતનો વહીવટ કોણ ચલાવે છે? પાલિકામાં ચૂંટાયેલા ભાજપના નગરસેવકો કે ભાજપના શહેર સંગઠનના પ્રમુખ? આજે આ ચર્ચાએ પાલિકા ભવનમાં ભારે જોર પકડ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં રોડ સાઇડ પર શાકભાજી વેચતી મહિલાઓને પાલિકા તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવતા અસંતોષ ફેલાયો હતો. પોતાના રોજીરોટીના પ્રશ્નને લઈને મહિલાઓ પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાને રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચી હતી. તેમના સાથે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ નીતિન વસાવા અને અંકલેશ્વર નગરપાલિકાના એક વોર્ડમાંથી ચૂંટણી લડી ચૂકેલા વિનય વસાવા સહિતના આમ આદમી પાર્ટીના લોકો પણ જોડાયા હતા. રજૂઆત દરમિયાન પાલિકા પ્રમુખ સાથે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ત્યાં હાજર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના અચાનક ચર્ચામાં જોડાતા વાતાવરણ ગરમાયું હતું. નીતિન વસાવા અને ધર્મેન્દ્ર પુષ્કરના વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી સર્જાતા પાલિકા કચેરી રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકાના વહીવટ અને જનહિતના પ્રશ્નોની ચર્ચા દરમિયાન શહેર ભાજપ પ્રમુખની ભૂમિકા શું હતી? પ્રજાના પ્રશ્નો સાંભળવા અને તેનો ઉકેલ લાવવાની જવાબદારી ચૂંટાયેલા પાલિકા પ્રમુખ અને વહીવટી તંત્રની હોય છે, કારણ કે લોકોએ મત આ ચૂંટાયેલા નગરસેવકોને આપ્યા છે. ત્યારે કોઈ રાજકીય સંગઠનના હોદ્દેદારો દ્વારા સીધી દખલગીરી યોગ્ય ગણાય કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઘટના જે બની તે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં હતી અને કાર્યવાહી પણ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જો તમામ મુદ્દાઓ અંકલેશ્વર નગરપાલિકાને લાગતા હોય તો પછી તેમાં ભાજપના શહેર પ્રમુખની ભૂમિકા શું? જો કોઈ વિરોધ પક્ષનો પ્રતિનિધિ પ્રજાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવે તો તેનો જવાબ આપવાની જવાબદારી પાલિકા પ્રમુખની હોય છે. પરંતુ અહીં તો ભાજપ સંગઠનના શહેર પ્રમુખ પોતે જ મેદાનમાં ઉતરી પડતા એવો સવાલ ઉભો થયો છે કે શું હવે પાલિકાના નિર્ણયો અને વહીવટમાં સંગઠન સીધો હસ્તક્ષેપ કરી રહ્યું છે? આ ઘટનાએ બીજી એક ચર્ચાને પણ જન્મ આપ્યો છે. શું નવનિયુક્ત પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા પ્રજાના પ્રશ્નોને સમજવા અને તેનો જવાબ આપવા સક્ષમ નથી કે પછી સંગઠનના નેતાઓએ પાલિકાના વહીવટ પર અઘોષિત નિયંત્રણ સ્થાપિત કર્યું છે? જો નીતિન વસાવાએ કે પછી અન્ય કોઈક પક્ષના આગેવાનો કે પછી કાર્યકર્તાઓએ પાલિકા પ્રમુખની કચેરીમાં ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી હતી તો તેનો જવાબ આપવાની જવાબદારી પણ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખની જ હતી, કારણ કે લોકોએ તેને ત્યાં ચૂંટીને મોકલ્યા છે, તેમને મતો આપ્યા છે, ન કે કોઈ પક્ષના પ્રમુખને. પ્રજાના પ્રશ્નોનો ઉકેલ શોધવાને બદલે રાજકીય ટકરાવ અને દખલગીરીના દ્રશ્ય સામે આવતા નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. પાલિકાના ચેમ્બરમાં સર્જાયેલા ઘટનાક્રમે શહેરમાં અનેક ચર્ચાઓને વેગ આપ્યો છે અને એક જ પ્રશ્ન લોકો પૂછતા જોવા મળી રહ્યા છે કે પાલિકા ચલાવે છે કોણ? ચૂંટાયેલું તંત્ર કે પછી રાજકીય સંગઠન? અત્રે નોંધનીય બાબત એ છે કે ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, ત્યારે આ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ જાહેરમાં જ ભાજપની શિસ્તતાના લીરે લીરા ઉડાવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ત્યાં કેમેરા અને લોકો હાજર હતા તે જોતા સ્વાભાવિક હતું કે આ રીતનો ટકરાવ થાય તો તે ચર્ચાનો વિષય બનશે. તો શું શહેર ભાજપના પ્રમુખને ખબર ન હતી કે તેમના દ્વારા આવા નિવેદનો આપવામાં આવે તો તે ચર્ચાનો વિષય બનશે? કે પછી હવે ચૂંટાયેલા સભ્યો નહીં પરંતુ શહેરના ભાજપ સંગઠન હવે પાલિકાને ચલાવશે? શું હવે લોકોના આપેલા મતોથી ચૂંટાયેલા સભ્યોના બદલે હિટલરશાહી જેવું શાસન શું કેટલાક આગેવાનો લાવવા માંગી રહ્યા છે કે તેઓ જે કહેશે તે જ થશે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો આ વિષય પર કંઈ પણ નહીં બોલી શકે? તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભારત એક લોકતંત્ર દેશ છે, તેમાં પક્ષ હોય કે વિપક્ષ તમામને પોતાના પ્રશ્નો રાખવાની પૂરેપૂરી સત્તા છે. એટલે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, તેના આગેવાનો અને કાર્યકર્તાઓ અંકલેશ્વર નગરપાલિકા કચેરીમાં આવીને ગમે ત્યારે પ્રશ્ન કરી શકે છે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યોની જવાબદારી છે કે તેમણે જવાબ આપવો પડે અને આપવો જ પડશે. તમારી જોડે વાત નહીં
નમસ્કાર. આજરોજ અંકલેશનગર નગરપાલિકા ખાતે 3 રસ્તા સર્કલ પર ફ્રૂટનો વેપાર કરતી બહેનો પોતાની રજૂઆત કરવા આવી હતી. ત્યારે અમે સૌ અહીંયા ઉપસ્થિત હતા અને અમે એમની રજૂઆત સાંભળતા જ હતા. મીનવાઇલ જે એમની સાથે આવેલા હતા એ એગ્રેસિવ થયા અને અમારે બોલવાનું થયું. અમારે કહેવાનું ખાલી એટલું જ છે કે અમે એનું નિરાકરણ લાવવા નગરપાલિકા તત્પર છે અને પ્રમુખ એ દિશામાં કામ કરી જ રહ્યા છે. પણ ખાલી કહેવાનું એટલું છે કે જે લોકો રજૂઆત કરવામાં આવે વેપારીઓ આવશે તો એમને સાંભળવામાં આવશે. મારું કહેવાનું એટલું જ હતું. અને સામેવાળા પક્ષવાળા જે સાથે આવ્યા હતા એ એગ્રેસિવ થયા અને થોડી ચકમક સર્જાઈ હતી. પરંતુ અમે જે પણ આ બહેનો છે એમનું સારું કરવા માટે અમે કટિબદ્ધ છે અને એમનું સારું થશે એવું નિશ્ચિત છે અને અમે એ દિશામાં કામ કરી રહ્યા છે.